પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના પ્રવાસે પુટ્ટાપર્થીમાં પીએમનું ભવ્ય સ્વાગત, સત્ય સાંઈ બાબાને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન, સાથે જ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ તેમજ 20,000થી વધુ સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલાયા. પીએમએ કહ્યું, યોજનાથી દીકરીઓનું સુરક્ષિત ભવિષ્ય નિશ્ચિત થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના કોઇમ્બતુરમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ સમિટ 2025નું કરશે ઉદ્ઘાટન. સાથે જ પ્રધાનમંત્રી 9 કરોડ ખેડૂતો માટે ₹18,000 કરોડના પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો કરશે રજૂ. તો બીજી તરફ રાજ્યમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ. ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને પીએમ કિસાન નિધિ અંતર્ગત મળશે ₹986 કરોડથી વધુની સહાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન. ટેકાના ભાવે મગફળી ખરીદી તથા કૃષિ રાહત પેકેજ સહિત રાજ્યકક્ષાની આગામી ચિંતન શિબિર સંદર્ભે સમીક્ષા. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર પણ થઈ ચર્ચા. રાજ્યમાં વાઘની એન્ટ્રી, એશિયાઈ સિંહોની ભૂમિ, ગુજરાતને વાઘે બનાવી પોતાનું ઘર. રતનમહલ વન્યજીવ અભયારણ્યને વાઘે બનાવી પોતાનું ઘર. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું, રાજ્યની બાયોડાયવર્સિટીને અનુકૂળ વાઘ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ. સરદાર એટ 150 યુનિટી માર્ચનું રાજ્યભરમાં આયોજન. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દેશભરમાં ચાલી રહેલ એકતા પદયાત્રા અંગે આપી માહિતી. તો મહીસાગર, વડોદરા સહિત આણંદમાં સાંસદો અને ધારાસભ્યોની આગેવાનીમાં એકતા પદયાત્રાનું આયોજન. પટનામાં આજે ભાજપ અને જેડીયુના ધારાસભ્ય દળના નેતાની કરવામાં આવશે વરણી. તો આજે એનડીએની સંયુક્ત બેઠક. બીજી તરફ પટનાના ગાંધી મેદાનમાં શપથ ગ્રહણની તડામાર તૈયારીઓ. પ્રધાનમંત્રી મોદી સહિત એનડીએના દરેક મોટા નેતાઓને આમંત્રણ. ઉત્તર ભારતમાં શીત લહેરને પગલે રાજ્યમાં ઠંડીનો ચમકારો. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં નોંધાયો 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. 10.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર. તો અમરેલી, ગાંધીનગર અને રાજકોટમાં પારો 12 ડિગ્રીની આસપાસ. અને વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલમાં પહોંચી ભારતની 8 મહિલા બોક્સર્સ સુવર્ણ પદક માટે કરશે મુકાબલો. પુરુષ બોક્સર્સે પણ બનાવી ફાઇનલમાં જગ્યા.